ડૉક્ટર એકતા ચૌધરી. મેડમ, આ જે અક્ષ નામનો જે બાળક છે એને જે રોગ થયો છે, કયો રોગ છે, કયા નામથી આ રોગ, એને લક્ષણો શું કહે? ઓકે, એને એકચ્યુઅલી ગિલેન બાર સિન્ડ્રોમ છે, જે મેડિકલ ભાષામાં એક એવી બીમારી છે જેમાં આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમ જ આપણા કોષો સામે નુકસાન કરતી હોય છે. સાદી ભાષામાં સમજાવું તો જ્યારે બાળકને કોઈ જીવાણુ કે વિષાણુનો ચેપ થયો હોય, જેમાં જવાબદાર ઘણા બધા જીવાણુઓ હોઈ શકે છે, એ ઘણીવાર એસિમ્પ્ટોમેટિક પણ રહ્યો હોય કે એને કોઈ લક્ષણ આવ્યું હોય ના આવ્યું હોય, અને ઘણીકવાર અમુક વેક્સિન્સના લીધે પણ આ થતું હોય છે. પણ એ બીમારી મટી ગયા પછી કે એના લક્ષણો ગયા પછી આપણી બોડીએ જે ઇમ્યુનિટીએ જે એન્ટીબોડીઝ બનાવ્યા હોય એ આપણા ચેતાતંત્રના કોષોને અંદર સોજો લાવી દે, જેના કારણે બાળકોનું ચેતાતંત્ર કામ કરતું બંધ થઈ જાય. જેમાં શરૂઆતના લક્ષણોમાં બાળકને હાથ પગે જણજણાટીથી શરૂઆત થાય, પણ બહુ નાનું બાળક હોય તો એ કહી ના શકે, અને વિધિન 1 to 2 ડેઝમાં એને લકવો પડવા લાગે કે જેમાં નીચેનું અંગ એનું નિષ્ક્રિય થવા લાગે, અને ધીરે ધીરે એના શરીરમાં નીચેથી ઉપરના ભાગે લકવો પડવાની શરૂઆત થાય. એમાં ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનો એને જે ગુલેન બાર સિન્ડ્રોમ છે એના અલગ અલગ પ્રકાર હોય. બાળકને કયા પ્રકારનું અફેક્શન છે એના આધારે એના લક્ષણો અલગ અલગ આવે. જેમ કે અક્ષના કેસમાં એ AIDMP છે કે એક્યુટ ઇન્ફ્લેમેટરી ડીમાયલિનેટિંગ પોલીરેડિક્યુલર ન્યુરોપેથી અમારી ભાષામાં કહેવાય, કે જેની અંદર લકવાની શરૂઆત નીચેથી ઉપરના ભાગે થાય, પણ જેનો પ્રોગ્નોસિસ કે જેનું આઉટકમ થોડુંક સારું હોય છે, કે જેમાં જો તરત જ ઈલાજ કરવામાં આવે, એનું નિદાન કરવામાં આવે તો 1-2 મહિનાની અંદર પણ બાળકને ફરીથી પહેલાં જેવો સુધારો આવી શકે છે. કેટલો ખર્ચો થઈ શકતો છે આનો? ખર્ચમાં એવું હોય છે કે એના માટે જે દવા આપવામાં આવે છે, જેને IVIG કહેવાય, જે એક બ્લડ પ્રોડક્ટ છે, બરાબર, જે ખૂબ જ મોંઘી હોય છે, જે વજનના આધારે આપવામાં આવે. એટલે બાળક જો 10 કિલોનું હોય તો એને મારે 20 ગ્રામ દવા આપવી પડે, તો એનો એક ડોઝ જ લગભગ 45,000 થી 50,000 સુધીનો થાય. અને જો એની અસર ના આવે તો ઘણીવાર અમારે એને 2 અઠવાડિયા પછી રિપીટ પણ કરવું પડે. એ સિવાય જો બાળકને જે આપણા શ્વસનતંત્રના સ્નાયુઓ છે એની ઉપર જો અસર પડી, એના ગરદનના સ્નાયુઓ પર અસર આવી, તો બાળક ખાવાનું બંધ કરી દે, શ્વાસ લેવાનું બંધ કરી દે, તો એને વેન્ટિલેટર પર મૂકવું પડે. એટલે એની જે સિમ્પ્ટોમેટિક કેર છે કે ભાઈ જ્યાં સુધી બાળકનું ચેતાતંત્ર ફરીથી સક્રિય ના થાય અને લકવામાંથી બહાર ના આવે ત્યાં સુધી એનું શ્વાસોશ્વાસ અને એના બોડીનું બધી જ દૈહિક પ્રક્રિયાઓ નોર્મલ ચાલુ રાખવા માટે આપણે એને ICUમાં રાખવો પડે. અને એ ડિપેન્ડ કરે છે કે બાળક 1 મહિને પણ રિકવર થાય ને 6 મહિને પણ રિકવર થાય. તો એવા કેસીસની અંદર લગભગ મહિનાનો 4 થી 5 લાખ ICUનો ખર્ચો આવે, તો બાળક જેટલો સમય લે એ આધારે એ ખર્ચો વધતો જઈ શકે છે. શોર્ટમાં કયો રોગ કહેવાય? એને ગુલેન બાર સિન્ડ્રોમ કહેવાય. અને ગુલેન બાર સિન્ડ્રોમ જે છે ઓટો ઇમ્યુન ડિસીઝ છે, કે જેમાં આપણું જ ઇમ્યુન સિસ્ટમ આપણા જ ચેતાતંત્રના કોષોને નુકસાન કરે છે, જે બહુ રેર છે. લગભગ 1,00,000 બાળકની અંદર એકાદા બાળકમાં આવું બીમારી બનતી હોય છે.